टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાથી સમાચાર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું સસ્પેન્સ યથાવત છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવારોના નામ જાહેર ન કરાતા નેતાઓ અવઢવમાં આવ્યા છે। છેલ્લી ઘડીએ ભાજપમાં મોટા ભડાકાની શક્યતા છે। બે યુવક મહત્વની વાત છે, બે યુવા નેતાઓએ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી હોવાની વિગત છે। વધુ દિગ્ગજો કોંગ્રેસ અથવા અપક્ષમાંથી લડે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। ટિકિટના સસ્પેન્સના કારણે સ્થાનિક સંગઠનમાં ફફડાટનો માહોલ છે। ભાજપની આ રણનીતિ પક્ષને જ ભારે પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા રતનસિંહ અમારી સાથે સીધા જોડાયા છે। રતનસિંહ, જે રીતે યુવા ચહેરાઓને સ્થાનની વાત છે કે પછી છેલ્લી ઘડી સુધી નામ જાહેર ન કરવાની વાત છે, ક્યાંક ઘણા જે જૂના જોગીઓ છે તે અપક્ષમાંથી અથવા વિપક્ષમાંથી દાવેદારી કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। વધુ અપડેટ શું? હેતવી, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે બનાસકાંઠામાં જે રીતે રાજકીય માહોલ છે તે અત્યારે ગરમાયેલો છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે ભાજપના જે ઉમેદવારીને લઈને અત્યારે જે મોટું સસ્પેન્સ છે તે ઊભું થયું છે, એટલે કે જે ફોર્મ ભરવામાં આજે અંતિમ દિવસ છે, અંતિમ દિવસ સુધી જે પાર્ટી દ્વારા જે ઉમેદવારોના નામ હજી સુધી જાહેર ના કરાતા અત્યારે તો કાર્યકરો અને નેતાઓ છે તેમાં અવઢવની જે સ્થિતિ છે તે એટલે કે સર્જાયેલી જોવા મળી રહી છે। અત્યારે જે રીતે અંદરખાને અસંતોષ જેવી જે વાતો છે તે એટલે કે જે ભાજપના જે કાર્યકરો અથવા જે ઉમેદવારો છે અત્યારે અન્ય પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ લાગી રહી છે। અત્યાર સુધી અંતિમ દિવસ છે, આજે બપોર 3 વાગ્યા સુધી જે રીતે ફોર્મ ભરવાનું છે, છેલ્લી ઘડીએ અત્યારે સુધી જે ભાજપ દ્વારા જે રીતે લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું, તેમના નામ જાહેર કરવામાં નથી આવ્યા, અત્યારે તો તમામ લોકો જે રીતે અવઢવમાં મુકાયા છે, એટલે ક્યાંક ને ક્યાંક નામ કપાતા લોકો અત્યારે તો અપક્ષ અથવા પાર્ટી છોડીને પક્ષ પલટો પણ કર્યો છે તેવા અત્યારે તો સામે આવી રહ્યું છે। એટલે કે જો આવું બને તો અત્યારે ભાજપ આ પરિસ્થિતિમાં ભારે પડી શકે છે। લાંબા સમય સુધી જો અત્યારે નામ જાહેર ન કરવાને લઈને અત્યારે તો બનાસકાંઠા ભાજપ જાતે જ જે મોટું નુકસાન કર્યું રહ્યું હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે સાથે બીજી તરફ જે કોંગ્રેસ છે, કોંગ્રેસ પાર્ટીએ પણ બનાસકાંઠામાં હજી સુધી પોતાના જે ઉમેદવારોની નામની જે જાહેરાત હજી સુધી નથી કરી, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે બનાસકાંઠાનું જે રીતે રાજકારણ છે તે ખૂબ જ ગરમાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે રતનસિંહ, જોવા જઈએ તો પ્રજાનો સાથ કેવી રીતનો જોવા મળી રહ્યું છે? વિકાસના કામોની વાત કરીએ તો પ્રજા વિકાસને મત આપવા તૈયાર છે કે પછી પરિવર્તન ઈચ્છી રહી છે? ચોક્કસ હેતવી, જે રીતે અત્યારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે પોતાનું જે ઉમેદવારીની નોંધાવી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો છે જે રીતે ઉમેદવારો જે રીતે ગઈ ટર્મમાં જે રીતે કામ કર્યા છે તે રીતે ઉમેદવારો તેમને સપોર્ટ આપવા માટે ઉભા છે। અત્યારે તો ક્યાંક ને ક્યાંક જે રીતે ઉમેદવારો જે રીતે પક્ષ પલટ છે તો જે જનતા છે, જનતા પણ લોકો પણ તેમની સાથે ઉભા રહેશે તેવું અત્યારે લોકોમાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે રીતે હજુ સુધી લિસ્ટ જાહેર ના કરતા ક્યાંક ને ક્યાંક પરિવર્તન થાય તેવું પણ અત્યારે તો જે બનાસકાંઠાના રાજકારણમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ રતનસિંહ, આભાર વિગતો બતા।